નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે અને હું છું રિદ્ધિ ગોહિલ। હવે પછીના સમાચાર વિગતવાર। ગઢડા નગરપાલિકાની ચૂંટણી પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક। પોલીસે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત। બોટાદ જિલ્લાના ગઢડામાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણી શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા કિશોર બારોલિયાએ સૂચના અને ડીવાયએસપી મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ શહેરમાં વ્યાપક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી પંડિત અને પીએસઆઈ વીવી પંડ્યાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજ્યો હતો। આ દરમિયાન બોટાદ ઝાપા જૂના મંદિર, માણેક ચોક અને શાક માર્કેટ સહિતના વિસ્તારો તેમજ શહેર બજારો અને મુખ્ય માર્ગો પર પોલીસની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ પગલાંથી મતદારોમાં સુરક્ષાની લાગણી ઊભી થઈ છે। ચૂંટણી દરમિયાન કોઈપણ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, રિદ્ધિ ગોહિલ, બોટાદ।